मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ એના સાધન આ છે. આનંદના નાથને જો એને આદર કર. હા હા હા. એટલે આ નિશ્ચય લોકોને એવું લાગે કે બાપુ વસ્તુ એ છે પ્રભુ. હા હા હા. આ પરમાત્મા પ્રકાશ છે ને એની ગાથામાં પરમાત્મા સ્વરૂપ આત્માથી પરમાત્મા એ આનાથી ભિન્ન છે બતાવે છે. હા હા હા. મનથી ભિન્ન, ઇન્દ્રિયોથી ભિન્ન, સંકલ્પ વિકલ્પથી ભિન્ન અને ચાર ગતિના દુઃખદાયી ભાવથી ભિન્ન. હા હા. જો આ બધા સુખી કે છે ચીમનભાઈ, હવે તમે પૈસા વાળો સુખી કે હે બંગલા ઘરે રાખે બનાવી દો. હા હા ભાઈ, તારો બંગલો તો અંદર આનંદનો સાગર છે, ત્યાં વસને. હા હા. ત્યાં વાસ્તુ કર. તે કોઈ દી અનંત કાળમાં આનંદના સાગરમાં તે વાસ્તુ કર્યું નથી. દુઃખદાયક ભાવમાં વાસ્તુ કરીને લાખ 2 લાખના મકાન કરાવ્યા, 2-4 લાખના, અને એની વાસ્તુ હોય. શેઠિયા કુટુંબી હગાવાલા જાણીતાને આમંત્રણ આપે, ભેગા થઈને 200-500 માણસ થાય પછી એમાં જોવું. હા હા. એ મેસૂબ ને એ ઉડતા હોય. હે એ તો અહીં છે. ચાર ગતિની જેટલી આ ક્રિયાઓ એ થાય એ બધી દુઃખદાયી છે. એને તો મજા માન, એ તારો ભ્રમ છે. હા, જે દુઃખદાયી છે તેને
સુખ છે, મજા છે, એ માન્યતા મિથ્યા છે. તે આત્માને ન માન્યો. ભગવાન અમૃતનો સાગર ત્યાં આનંદ છે, એને તે ન જાણ્યું, ન માન્યો. જેમાં આનંદ નથી તેમાં આનંદ માન્યો. એ દુઃખથી તો ભગવાન ભીન છે ને. હા હા હા, આવું વિતરાગનું સ્વરૂપ છે. આ તો પરમાત્મા પ્રકાશ છે. આથા દીઠ પરમાત્મા કેવો છે આત્મા, એને વર્ણન છે. હા હા, ये सब जीव पदार्थ से भिन्न है. મન, ઇન્દ્રિય, સંકલ્પ, વિકલ્પ અને 4 ગતિના દુઃખો. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, અનુભૂતિમાં જણાય એવો પ્રભુ, એ અનુભૂતિથી આ ભાવો બધા ભિન્ન રહી જાય છે. એમાં નથી એનું એની શ્રદ્ધાનું જ્ઞાન આમ થાય છે. આમાં આ છું અને આ નથી, એટલે એમાં બીજા તત્વો આ નથી એવું એમાં જ્ઞાન થઈને શ્રદ્ધા થઈ જાય. સમજાણું કાંઈ? આમ જોન હમણાં 3 જણા 35 વર્ષના જુવાન રિક્ષામાં જતા હતા. રિક્ષામાં બસ આવી, બસ રિક્ષા પર ચડી. 3 તો મરી ગયા. 35 વર્ષના જુવાન. અહીં બીજું કેવું છે, એ કચર ઘાનનું જે દુઃખ પાસે છે ને, એના કરતા મિથ્યાત્વના દુઃખમાં કચર ઘાણ થઈ જાય છે, એની એને ખબર નથી. સમજાણું કાંઈ? એ પરમાં સુખ છે, 4 ગતિમાં સુખ છે, એ દુઃખદાયમાં સુખ છે, એવી માનતાથી કચર ઘાણ થઈ જાય છે, કચરાઈ જાય છે. એની એને ખબર નથી. બહારનો આ થાય તો રાડ ના થાય. હમણાં કઈ કુંભારનો છોકરો મરી ગયો. જવાન છોકરો હતો બચારો, સાયકલમાં જતો હતો. ત્યાં છે ને ઓલું નેરું છે, એટલે ઓલો તરવા ગયો છે. આવી ગઈ, બસમાં આવી ગયો, ત્યાં મરી ગઈ. જવાન છોકરો હમણાં કઈ નેરું છે ને ત્યાં, એનો બાપ આવ્યો, મને મળતું, મને બતાવ્યું, તપાસ કરો. ઓલો મગજ ઓલું થઈ ગયું એના બાપનું. મારા દીકરાને લઈ જવા દે, મારા દીકરાને મરી મળદા ને મને આપી દો, મને આપી દો. હા, ગાંડા હતી, ગાંડા. કોના દીકરા, કોની વાત. ત્યાં કચર ગામ લોહી હતું, અમે દિશા જાય છે ને, ઓલા પર લોહી છાણ ઘણા દિવસથી રહ્યું, ફૂંકાઈ ગયું. પછી ત્યાં આગળ છોકરો કચરાઈ ગયો, જવાન છોકરો કુમાર. એનો બાપ આવીને કે મળનું આપે નહીં જટ. પોલીસ આવ્યા, તપાસ કરી, કે ઠેકાણે કેમ થયું, આની ભૂલ છે કે આની ભૂલ છે, આમ ગતિ કઈ કે આમ બધું તપાસ કરે ને. એની જે ગતિ છે તે વચમાંથી આમ જવી જોઈએ, નામથી આમ જવી, એમ તપાસ કરતા એનો બાપ મને મારો દીકરો આપો, મને. હા, અરે ક્યાં દીકરા બાપા. હા, જ્ઞાન પણ છે આ બધું. પાગલ છે. મારો નાથ આત્મા, અંદર આત્મા છે, એને સ્વીકારતા જે પ્રજા થાય એ એની પ્રજા છે. સમજાણું કાંઈ? સુખનો સાગર અનુભૂતિથી જણાય એવો, એ અનુભૂતિ તે એની પ્રજા છે. હા હા,
રાગ આદિની પ્રજા એ પણ એની. હા હા હા, ટોળી બાયડી છોકરા બારના ક્યાંય રહ્યા. એને નાને શું સંબંધ છે? એને કારણે આવ્યા ને એને કારણે હારા જાય છે. હા હા, એ સભી અશુદ્ધ નિશ્ચય નહીં કર. હવે આ કે છે એ કેમ થયા ત્યારે એ બધા કે અશુદ્ધ નિશ્ચય નહીં કર. આત્મજ્ઞાન કે અભાવ છે. જોયું, ભગવાન આત્મા જે પૂર્ણાનંદ સુખામૃત સાગર પ્રભુ એનું જ્ઞાન નહીં. હા હા હા, આત્મજ્ઞાન ને અભાવથી અને અશુદ્ધ નિશ્ચય નહીંથી. હા હા હા, ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપના જ્ઞાન વિના એ આત્મજ્ઞાન એટલે આત્મા આવો જે છે સુખ દુઃખથી રહિત, વિકલ્પથી રહિત, મનથી, એવો જે આત્મા તેના જ્ઞાનથી રહિત, એવા અશુદ્ધ નિશ્ચય નહીં ઉપરાજેલા કર્મ. હા હા, સમજાણું કાંઈ? अशुद्ध निश्चय नहीं कर, आत्मज्ञान के अभाव से उपराजन किए हुए कर्मों से जीव के उत्पन्न होते हैं. आ બધું જીવને ઉત્પન્ન થાય, મન ને ઇન્દ્રિય ને ચાર ગતિના દુઃખો ને. એ આત્મ વસ્તુના જ્ઞાનના અભાવથી અશુદ્ધ નિશ્ચય નહીંથી જે વિકાર ભાવ કયો એનાથી કર્મ બંધાણા અને એને કારણે આ બધી ચીજો મળી. આત્મામાં નથી. समझाणु काई. इसलिए ये सब अपने नहीं है, ये तो आत्मज्ञान ना अभाव थी वास्तविक स्वरूप ना भान विना अशुद्ध निश्चय नहीं थी पर्यायમાં જે વિકારી દશા થઈ એનાથી થયા કર્મો, એનાથી થયું આ સંયોગ, સંકલ્પ વિકલ્પ ચાર ગતિ આદિ એ આત્માથી ભિન્ન છે. કેમ કે આત્મજ્ઞાનના અભાવથી ઉપરાજેલા ભાવ એનું ફળ એ આત્માથી ભિન્ન છે. હા હા હા, સમજાણું કાંઈ? આત્મા જે વસ્તુ પૂર્ણ આનંદ પરમાત્મા તેના જ્ઞાનમાં તેનું જ્ઞાન આત્મજ્ઞાન હો, પર્યાયનું જ્ઞાન એ નહીં. આત્મા, આખો આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ એવું આત્મા, એનું જ્ઞાન. પર્યાયનું જ્ઞાન એ નહીં ને આ તો આવા આત્મદ્રવ્યનું જ્ઞાન. આ જો પરમાત્મા પ્રકાશ. યોગીન્દ્ર દેવ દિગંબર સંતો જગતને જાહેર કરે, પરમાત્મા તું જુદો છો બાપ. હા હા, એને અમે આત્મા કહીએ છીએ. એવા આત્માના જ્ઞાન વિના, એ આત્મ દર્શન આત્મવસ્તુના જ્ઞાન વિના પર્યાયનું રાગનું જ્ઞાન કર્યું શાસ્ત્રનું. એમ કે છે. પણ આવો જે આત્મા વસ્તુ છે પૂર્ણાનંદ પ્રભુ પરમાત્મા સ્વરૂપ જ આત્મા છે. એની શક્તિ ને એનો સ્વભાવ તો પરમાત્મા જ છે. એવા પરમાત્માના જ્ઞાન વિના અશુદ્ધ નિશ્ચયથી ઉપરાજેલા કર્મોના બધા સંયોગ છે કે છે. ઇન્દ્રિયને, મનને, સંકલ્પને વિકરવા. इसलिए ये सब अपने नहीं. इंद्रिय, मन, संकल्प विकल्प व्यवहार, અને ચાર ગતિ એ अपने नहीं.
કર્મજનિત હે, પોતાના આત્મજ્ઞાનથી નથી, તેથી તે કર્મજનિત છે. હા હા, यहाँ पर परमात्मा दृष्टि से विपरीत भगवान आत्मा જે દ્રષ્ટિનો વિષય પરમાત્મા પૂર્ણ સ્વરૂપ, સમ્યક દર્શનનો વિષય જે ભૂતાર્થ પૂર્ણાનંદ પ્રભુ ભૂતા થયો ને 11મી ગાથા, છતો પદાર્થિકા ભૂતાર્થ વસ્તુ અનંત જ્ઞાન, અનંત દર્શન, આનંદ આનંદ આદિ અનંત ચતુષ્ટથી ભરેલું તત્વ એવો જે પરમાત્મા, એના દ્રવ્યથી, પરમાત્મા દ્રવ્ય કીધું જોયું, એનાથી विपरीत ये पांचों इंद्रियों को आदि लेकर सब विकल्प जाल है. ये तो त्यागने योग है. चाहे तो संकल्प विकल्प हो कि 4 गति हो, ये બધું त्यागवा योग है. આ તો કહેશે કે મનુષ્ય ગતિ મળી તારે એને મોક્ષનું સાધન થયું. ગતિ તો આત્મામાં છે નહીં એમ કીધું. છે નહીં એનાથી આ લાભ થાય, એમાં હોય એનાથી લાભ થાય. હા, એમાં તો જ્ઞાન, આનંદ, શાંતિ પડી છે એનાથી લાભ થાય. ગતિથી મનુષ્ય ગતિ જોવું. એક પંડિત આવ્યો ઉચામણમાં, નહીં જણું પંડિતો ઘણા વર્ષ પહેલા, ઘાસીલાલ ઉચામણ તમારે કલકત્તા રહેતા, હવે છે કે ખબર આવ્યા ઘણા વર્ષ. આમ છે મનુષ્યપણું એ લાભનું ખા, મનુષ્ય ગતિ થઈ ત્યારે એને સાંભળવાનું મળ્યું ધર્મ. શું થાય? આ તો કે છે કે જે વસ્તુથી ભિન્ન છે એનાથી ભિન્ન લાભ થાય જીવને. ગતિથી મનુષ્યપણું મળ્યું ને. હા હા, અરે સાંભળવા મળ્યું ને વિકલ્પ થયો એ નહીં, એનાથી લાભ થાય. पांचों इंद्रियों को आदि लेकर सब विकल्प झाड़ है. शांति नो सागर निर्विकल्प प्रभु, એનાથી આ બધી વિકલ્પ જાળ ભિન્ન છે. ये त्यागने योग है. मुझसे विपरीत 5 इंद्रियों के विषयों की अभिलाषा को आदि लेकर सब विकल्प जालों से रहित अपना शुद्धात्म तत्व, जो अपना शुद्धात्मा है, भगवान नो आत्मा ये नहीं. अपना शुद्धात्मा तत्व वहां वही परम समाधि के समय साक्षात उपाधि है. ગજબ કરે સંસ્કાર. એના તરફ ઝૂક્યો છે, એકાગ્ર થયો છે, તે કાળે તેની આત્મા ઉપાધિ છે. તે કાળે તેને આ રાગાદી એ થઈ જાય છે. સમજાણું કાંઈ પરમાત્મ પ્રકાશની શૈલીમાં દરેકમાં એ જ છે. તે કાળે આદરૂપાય, તે કાળે પ્રતીકમાં આવ્યો. જયારે આવ્યો ત્યારે કેવું ને એમ કે આવો જે ભગવાન ઇન્દ્રિય રહિત, વિકલ્પ રહિત, મનથી રહિત, 4 ગતિના દુઃખથી રહિત, એને विकल्प जालों से रहित अपना शुद्धात्मा तत्व वही परम शांति.
विकल्प ज्ञानी निर्विकल्प शांति. विकल्प से दुख છે, निर्विकल्प से शांति છે. निर्विकल्प समाधि के समय निर्विकल्प शांति ने समय તે વખતે ઉપાધિ થયો. આ ઉપાધિ છે ના એ છે એ જાણવા માત્રમાં આવે રહે એ વસ્તુ નથી કે છે. ઉપાધિ રૂપ થઈ જે દશામાં તે દશાને કાળે તે ઉપાધિ છે. આ તો સમજાયું છે કઈ ભાષા એવી ઓલી નથી. ગંભીર ભાષા હાદી છે. હાદો આત્મા હાદી ભાષા. સાક્ષાત ઉપાધિ જોયું. સાક્ષાત એટલે અનુભવમાં આવ્યો એમ. પેલું ધારણામાં હતો કે આ ઉપાધિ છે ના એ છે. આ તો સાક્ષાત અનુભવના કાળમાં સાક્ષાત ઉપાધિ છે. સમ્યક દર્શનના કાળમાં સમ્યક જ્ઞાનને અનુભવમાં સાક્ષાત છે એવો ઉપાધિ થઈ ગયો. સમજાણું કાંઈ કેટલી ટીકા ગંભીર છે. પ્રવૃત્તિના પ્રેમીઓને આ વાત કઠણ પડે. સમજાણું કાંઈ આમ કરો આમ કરો આમ કરો. મેં ન કર્યું કે છે એમ કે તમે નિવૃત્તિની વાતો કરો છો પણ આવા મોટા મકાન કરીને એમ કે છે. કોણ કરે ભાઈ? તે કાળે તે આ ઉત્પન્ન પરમાણુની પર્યાયનો જન્મ ક્ષણ છે ત્યાં ઉત્પન્ન થાય છે. કોઈથી થતું નથી. કરે ને વળી થતું નથી એમ કેવું પાછું મારે. કોણ કરે ભાઈ? તું એમ ન દે. એ સાક્ષાત કીધું ને. એટલે કે અનુભવના કાળમાં પરમ શાંતિની સમાધિમાં દૃષ્ટિમાં આવ્યું તે કાળે તેને ઉપાધિ છે એમ કે નિર્વિકલ્પ શાંતિ. રાગમાં અશાંતિ અને દુઃખ હતું એ નિર્વિકલ્પ સુખની સમાધિ, નિર્વિકલ્પ આનંદની સમાધિને કાળે ભગવાન નિર્વિકલ્પ પૂર્ણ સ્વરૂપથી ઉપાધિ થયો. એનો આશ્રય કર્યો ને એને સન્મુખ થયો ત્યારે તેને ઉપાધિ થયો. સમજાણું કાંઈ? એ તાત્પર્ય છે. લ્યો ભાવાર્થ કીધો ને 5 બોલ ગાતા હોય એનો શબ્દાર્થ કરવો, નયાર્થ કરવો, આગમાર્થ કરવો, અન્યમતનો અર્થ એમાં શું નિષેધ હોય અને એનું તાત્પર્ય સાર. આ 7 તાત્પર્યો. ભાવ અર્થ ને તાત્પર્ય આ છે. आगे संसार के सब सुख दुख शुद्ध निश्चय नहीं से शुभ शुभ कर्मों कर उत्पन्न होते हैं. संसारना सब सुख दुख कल्पना ये शुद्ध निश्चय नहीं थी. शुभ शुभ कर्मों कर उत्पन्न होते हैं और कर्मों को ही उपजाते हैं.
હા કર્મોથી ઉત્પન્ન થયા છે અને એ કર્મને ઉપજાવે છે. સમજાણું? સંસારના જેટલા સુખ દુઃખ એ બધા શુદ્ધ નિશ્ચયથી શુभ अशुभ कर्मों को થયા છે અને એ કર્મો को ઉપજાતે हैं. સંસારના સુખ દુઃખ કર્મોને ઉપરાજે છે. સંસારના સુખ દુઃખ કર્મથી થયા છે અને એ સુખ દુઃખ કર્મને ઉપજાવે છે. ऐसा कहते हैं. जीव के नहीं. શું કીધું? સંસારના સબ સુખ દુઃખ કર્મથી થયા અને કર્મને એ ઉપજાવે છે. જીવથી ઉપજે છે અને જીવે ઉપરાજા છે નહીં. જીવ એને કહીએ કે પરમાત્મા સ્વરૂપથી. હા, શુદ્ધ ચૈતન ઘન ભગવાન આત્મા એનાથી આ સુખ દુઃખ આદિ ઉત્પન્ન થયા નથી અને એને સુખ દુઃખથી ઉત્પન્ન કર્યા નથી. એ કર્મથી આ થયા અને કર્મને ઉપરાજા છે. દુઃખોવી સુખોવી બહુ વિહવો જીવમ કમુ જણી अपा देखई मुणई पर निचौं भणिया. जीवों के अनेक तरह के दुख ने सुख कल्पना में सुख हो संसार में ये कर्म ही जाता है और आत्मा उपयोग में होने से भगवान तो जाननार देखनार है. उपयोग स्वरूप जाननार देखनार ज्ञाता दृष्टा प्रभु है. ये उपयोग में होने से देखता है, देखे छे का थाय छे. कर्मથી થયા એમ દેખે છે અને એનાથી કર્મ ઉપરા થાય બંધાય છે એમ દેખે છે. એને આત્મા કહીએ. જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભગવાન આત્મા કર્મથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખને જાણે છે અને સુખ દુઃખની કલ્પનાથી કર્મ બંધાણા એને ભગવાન જાણે છે. એને આત્મા કહીએ. હરિજીની વાતો તો ઉપયોગમાં છે કે પસંદગી છે ને, પસંદગી છે તો દેખાઈ નો પસંદગી કર્યું પાઠમાં દેખાઈ છે. દેખે છે પસંદગી મોણઈ મનુ તે જાણે છે. છે પસંદગી ન દેખે છે અને મનુ તે નામ જાણે છે. પરમ મનુ તે કેવળ જાણે. એને આત્મા કહીએ. દેખે અને જાણે એને આત્મા કહીએ. એ કર્મથી થયેલા સુખ દુઃખ અને કલ્પનાઓ અને એનાથી થયેલા કર્મો એને ભગવાન આત્મા જેને કહીએ કે તેને જાણે ને દેખે છે. છે पसंती परम मनुते मुणई परम. इस प्रकार निश्चय नहीं कहता है. वास्तविक दृष्टि आम कहे थे, निश्चय नहीं से भगवान ने ऐसा कहा है. लो भगवान परमात्मा સર્વજ્ઞ દેવ જનવર દેવે નિશ્ચયથી આમ કહ્યું છે. વિશેષ કે છે यह स्वर्णपुरी अति पावन है.
स्वर्णपुरी अति पावन है।